રાજપીપળાથી સુરત જતી ટ્રક ચાલકને આંતરી ઝઘડિયા પોસ્ટ પોલીસ મથક નજીક લૂંટ કરનાર 4 નવા નિશાળિયા લૂંટારુઓને પોલીસે 7 દિવસ બાદ ઝડપી લીધા હતા અને લૂંટ કરવાનો ભૂત ઉતારી નાખ્યો હતો। સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા અવધેશકુમાર છબીનાથ હરિજન ડ્રાઇવિંગનો ધંધો કરે છે। ગત તારીખ 8મીના રોજ તે પોતાની ટ્રકમાં મટીરીયલ ભરી રાજપીપળાથી ઉમલ્લા અને ઝઘડિયાથી સુરત જવા નીકળ્યા હતા। તે દરમિયાન ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ચેકપોસ્ટ નજીક 4 જેટલા લબડમુછિયા યુવાનોએ તેને આંતરીને ધમકી આપી તેના ખિસ્સામાંથી ₹1400 ખૂંચવી લઈ લૂંટ ચલાવી હતી, જે બાબતની ફરિયાદ ટ્રક ચાલક અવધેશકુમારે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। ઉમલ્લા પોલીસે એક સપ્તાહના ટૂંકા ગાળામાં ટ્રક ચાલકને લૂંટનાર 4 લબડમુછિયા લૂંટેરાઓને ઝડપી પાડ્યા હતા। ઉમલ્લા પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં સંજય ઘનશ્યામ વસાવા ઉંમર વર્ષ 23, રણજીત સુરેશ વસાવા ઉંમર વર્ષ 20 બંને રહે તવડી તાલુકા ઝઘડિયા, દીપક કનૈયા વસાવા ઉંમર વર્ષ 28 રહે કોલિયાપાડા તાલુકા નેત્રંગ, રવિન્દ્ર છત્રસિંહ વસાવા ઉંમર વર્ષ 22 રહે ઉમલ્લા તાલુકા ઝઘડિયા તવડી ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી ટીમે પૂછપરછ હાથ ધરી અટકાયત કરી હતી। પૂછપરછ દરમિયાન આ 4 શંકાસ્પદ ઇસમો ગલ્લા કરી જવાબ ના આપતા અને સંતોષકારક જવાબ આપવામાં વિલંબ કરતા, જેથી તેમની વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરી નામ પૂછતા લૂંટની કાર્યવાહી કરી હોવાની કબૂલાત કરી હતી। લબડમુછિયાઓ લૂંટેરાઓનો કોરોના ટેસ્ટ કરાવતા તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જેથી તેની ઉમલ્લા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।